વડોદરામાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં ગોરવા વિસ્તારમાં વીજ લાઇનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. વડોદરા શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ તથા જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જો કે આ બદલાયેલા હવામાનની વચ્ચે શહેરના ગોરવા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજ માતકી હતી. વરસાદની સાથે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે ગોરવા વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય વીજ લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થયો હતો. શોર્ટ સર્કિટ થયાની ગણતરીની ક્ષણોમાં જ ત્યાં ધડાકાભેર એક મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર અને દૂર સુધી સંભળાયો હતો કે આસપાસના રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. અવાજ સાંભળીને ગભરાયેલા સ્થાનિક લોકો તાત્કાલિક પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ભારે પવન અને વરસાદને કારણે સ્થાનિક વીજ તંત્રની માળખાગત સુવિધાઓને મોટું નુકસાન પહોંચ્યું છે અને ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો. સદનસીબે આ ભયાનક બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને વીજ કંપનીની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. વીજ કર્મચારીઓએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને સમયસર પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેતા એક મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં વીજ લાઇન સમારકામની કામગીરી ચાલુ છે અને વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બની છે.